વડોદરા જિલ્લા પંચાયત ખાતે આજે નેશનલ હેલ્થ મિશન કરાર આધારિત કર્મચારી મંડળ દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈને વિરોધ નોંધાવ્યો હતો। તેઓની પડતર માંગણી છે કે તેઓના પગારમાં વિસંગતતા સહિત કેટલાક પડતર માંગણીઓને હકારાત્મક નિર્ણય ન આવતા આજે તેઓ એક દિવસની સીએલ પર રહી ધરણા કાર્યક્રમ યોજ્યો હતો। તેઓ એકત્રિત થઈ જિલ્લા પંચાયત ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। આ અંગે નેશનલ હેલ્થ મિશન યુનિયન વડોદરાના પ્રમુખ અક્ષય પરમારે જણાવ્યું હતું કે અમારી મુખ્ય માંગણીઓ છે કે અમારે પગારમાં વિસંગતતાઓ છે કે જેમાં હાલમાં 5% પગાર વધારો આપે છે, જે 15% આપે તે અમારી માંગણી છે। અમારા નેશનલ હેલ્થ મિશન સ્ટાફમાં ઈપીએફ કપાતો નથી કે જેમાં 15,000 બેઝ પે હોય તેવા કેટલાક કર્મચારીઓનો કપાય છે, બાકીનાનો કપાતો નથી। વધુમાં કહ્યું કે કોવિડ દરમિયાન 130 દિવસ રેગ્યુલર સ્ટાફે કામગીરી કરી છે, તેઓને પગાર ચૂકવવામાં આવે છે, જ્યારે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત કામ કરતા કર્મચારીઓને પગાર ચૂકવવામાં આવ્યો નથી। આ સાથે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત નોકરી દરમિયાન કોઈનું મૃત્યુ થાય છે તો કર્મચારીને 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે, જે સહાય વધારીને 10 લાખ સહાય કરવામાં આવે તેવા અનેક પડતર પ્રશ્નો છે। તે અંગેની રજૂઆત માટે અમે સીએલ પર ઉતર્યા છીએ। તો વધુમાં જણાવ્યું હતું કે વર્ષ 2016 થી અમારી વિવિધ માંગણીઓ અંગે રજૂઆત કરતા આવ્યા છે અને વડોદરા જિલ્લામાં 300 થી વધુ કર્મચારીઓ છે। અમારે લાસ્ટ વર્ષે પગારમાં વધારો કર્યો હતો, પરંતુ અમુક કેટેગરીઓમાં પગાર વિસંગતતા હોવાના કારણે ગાંધીનગર કક્ષાએ વારંવાર રજૂઆત કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।